આપણે હે ને ડાયરેક્ટ નવા ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હે તો એનું વાતાવરણ ને વ્યૂ ને જોરદાર છે ને અત્યારે અહીંયા સુધી અમે રહ્યા ને એનો હોમ ટૂર કરાવી દે એટલે તમને થોડું ઘર બતાવી દઉં અને પછી બતાવું જ્યાં અમારે રહેવા જવાનું હે ને એ આખું તમને ફૂલ ઘર બતાવીશ જો તો આ છે આપણું બીજું ઘર અહીંથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છે બધા મજામાં તો તમારા બધાનું સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં અને બધાને ગુડ મોર્નિંગ અને જો આપણે હે ને ડાયરેક્ટ નવા ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હે તમને આજે હું જૂના ઘરનો અને નવા ઘરનો બેનો હોમ ટૂર કરાવીશ કે હે ને ઓલું ઘર જ્યાં રહેતા એ પહેલાં મોટું હતું ને અત્યારે જે રહેવા છે નાનું હે પણ જેનું વાતાવરણ ને વ્યૂ ને જોરદાર આવે ને એમાં મને એમ થાય કે જો હજી અમે એટલું બધું સામાન હારી લીધું હે ધીરે ધીરે કરે બાકી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ બધાને વાહ વાહ નવા ઘરે ચાલુ કર્યું નહીં પહેલો વ્લોગ નવા ઘરેથી બદલાવી નાખી એમ કે ને જો મમ્મી હે ને માથામાં શું કરે ખબર આ જો ધોરા કાળા ના કે ધોરામાંથી કાળા વાળ કરે ધોરામાં કાળા કરે અને જો આનો વ્યૂ જો વાહ બહુ મજા આવી અહીંયા બહુ મજા આવશે રહેવાની કેમ કે પાછળ હે ને જોરદાર વ્યૂ આવે હે આગળ જો આખું આમ સીધું છે ને હજી એટલું સામાન આવ્યું હે તમને હે ને હજી આપણે બધું સેટ કરી લઈએ ને પછી બપોર પછી તમને બધાને હે ને હોમ ટૂર કરાવીશ અત્યારે થોડુંક હારી રહે ને થોડુંક જો માળી ઉપર ચડાવવાનું હે તો આપણે થોડું ઘણું હે ને કામ કરી લઈએ પછી મળીએ દેવલા રિયાણા હે મમ્મી ખીજાણી ને ભાઈ શું કીધું મમ્મી હે મમ્મી શું કીધું ભાઈ અને જો આજે બનાવ્યા હે મસ્તીની ખીચડી જો વઘારેલી ખીચડી કેમ કે હમણાં હે ને કામ બધું હાલે હે ને તો રાંધવાનો કઈ ટાઈમ નથી મળતો ને એટલે હે ને કાલે ભાત હતા આજે ખીચડી હે કા દેવલાભાઈ દેવરાજભાઈ ની ફેવરેટ કા ભાઈ હે ને હે બધું હારી હારી ને આજ બીમાર થઈ ગઈ એટલે ખીચડી હે એટલે મજા આવે નહીં માથું એવું અને જો હજી બધું એમને પડ્યું છે તમે ક્યાંય અમને હજી તો બધું બેહાણે જ હોય કે જોવાની કે જગ્યા ના હોય જે બધું ચાલુ હોય હવે થોડું ઘણું જે મેન વસ્તુ હોય ફ્રીજ ને ઘંટી ને એવું બધું જો બાકી રહ્યું હોય બાકી તો બધું અમે ટ્રાન્સફર કરી દીધું હે કાં દેવલા ભાઈ એ બધું હા એક આ ઘંટી છે અને એક ફ્રીજ છે એ આપણે લઈ જવાનું ને હે મોટા મકાન સારું હાલો તો આપણે ફટાફટ જમી લઈ હાલો તો તમને બધાને હે ને હવે જ્યાં અમે રહી છે ને અત્યારે અહીંયા સુધી અમે રહ્યા ને એનો હોમ ટૂર કરાવી દે એટલે તમને થોડું ઘર બતાવી દઉં અને પછી બતાવું જ્યાં અમારે રહેવા જવાનું હે ને એ આખું તમને ફૂલ ઘર બતાવીશ પહેલાં તમને હે ને આ જ્યાં રહી હે ને એ ઘર બતાવી દઉં અને એનું ભાડું કેટલું છે અમે જ્યાં જવાના હે એનું કેટલું છે તમને બધાને બતાવું હાલો બનીએ છીએ બધા એની અંદર આવવાનું બહાર સોસાયટી છે બાકી છે હોલ બેસવાનું એક રૂમ છે જો બહુ મોટો બધો છે અહીંથી અહીંયા સુધી બહુ મોટો બધો છે અને આ છે ઘંટી તો આ લઈ જવાની છે પછી આગળ જઈએ તો અહીંયા આવે છે રસોડું કિચન જો બહુ મોટું છે પ્લેટફોર્મ ને બધું અને પછી સીધા જઈએ તો એક આ બેડરૂમ છે પણ આપણે તો બધા રૂમ સરખા જોઈએ આપણે અને એક આ બીજો રૂમ છે કપડાં ને બધું જે રાખતા ને અહીંથી પાછળ છે ચોકડી જો એક જો તો આવું છે આપણું ઘર અને કે આ કાચ છે ને હવે નીકળવાનું નથી ને ટ્રાય કરી છે કાઢવાની પણ જો અહીંયા આવા થઈ ગયા છે હવે હે ને આ કાચ નીકળીએ નહીં કંઈ વાંધો નહીં ને આવું કંઈક છે અને આ સાઈડ છે બાથરૂમ અને ઉપર છે માળિયું તો જો એવડું મોટું બધું ઘર છે અને અહીંયા આગળ છે પાર્કિંગ અને જો આ ગાડી રાખવાનું પાર્કિંગ ઉપર જવાનું સીડી છે ધાબા ઉપર જવાની ને મોટું બધું પાર્કિંગ હતું તો જો આવું છે કે અને ઘર આ બહુ મોટું ઘર છે એમ તો અને આ મોટું એટલે જે અમે રહેવા જવાના થાય ને આ અડધું થાય ત્યાંથી જો આ ખાલી અહીંથી આમ સીધું આ દિવાલ સુધી છે ને એટલું જ ઓલું ઘર છે એકનું નથી જે અમે રહેવા જશું ને એને ડબલ ઘર થાય ને ત્યારે એવડું મોટું આ ઘર થાય અને આ ઘરનું ભાડું છે 4000 રૂપિયા ઘરે આપણે જઈએ ત્યાં હોમ ટૂર એનો પણ કરાવું ત્યાં કેટલું ભાડું છે ત્યાં છે ને ખાલી એકદમ ફિલિંગ અલગ છે નાનું ઘર છે પણ એની કંઈક મજા જ અલગ છે તો હાલો તમને બધાને ત્યાં જઈને બતાડીએ જો તો આ છે આપણું બીજું ઘર અહીંથી જવાનું છે ધાબા પર અહીંથી એન્ટર થવાનું અને આ છે આપણો હોલ જો ઓલા પેલા ઘર કરતાં નાનો છે
એવડો કોલ ને અત્યારે બધું અહીં સામાન હારીને નાખ્યું હોય એટલે અત્યારે બધું સામાન અહીં પડ્યું હોય ને એક બારી છે ઓલા રૂમમાં 2 બારીઓ હતી ને અહીંયા એક જ બારી છે અને સીધું જાય એટલે આ સાઈડ આવશે બાથરૂમ અહીંયા છે બાથરૂમ અને અહીંયા છે કિચન રસોડું અને આ છે જો રસોડું થોડું ખરાબ છે ઘસીશું બહુ ઘસ્યું તું એસિડ નાખીને હજી આ ઘસવાનું છે અને થોડું ઘણું જો સામાન ઓલરેડી આવી ગયું છે અને અહીંયા બહાર ટાંકાનું પાણી છલે એટલે એનો અવાજ આવતો હશે આ ઓલા રસોડા કરતાં નાનું રસોડું છે અને અહીંથી આવીએ અહીંયા છે બેડરૂમ અને જો અહીંયા ઘણી સંખ્યામાં મહેમાનો બેઠા છે જો કે સાફ સફાઈ કરવા માટે ઓલરેડી આવેલા છે અને બધું જો હારવા લાગે છે અને જો આ બધું આપણે અહીંયા રાખી દીધું છે અને અત્યારે જો થોડું ખડકી લીધું છે ને જાનું અને હે ને આ ઘરમાં બેસ્ટમાં બેસ્ટ જે વ્યૂ મને જે ગમતો હોય ને આ ઘર એટલા માટે સિલેક્ટ કર્યું એ જો આ ખાલી વ્યૂ જોવા માટે બસ ને અહીંયા છે વાસણ ઘસવાની ને કપડાં ધોવાની ચોકડી કાવાની છે બેન મેં જાઉં શીખી વાહ 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 અને જો અહીંયા છે કેરુડી અને વાતાવરણ એકદમ ખુલ્લું હે ને એટલે હે ને જોરદાર મજા આવે છે ઘર નાનું છે પણ એકદમ વાઇબ્સ અને એકદમ જોરદાર મજા આવે છે કામ અમે અને કેરા પાખે ને તો અને કેળા પાકશે ને એટલે ડાયરેક્ટ અહીંથી જો બસ આ વૈંડીથી નીચે જવાનું અહીંથી લેવાનું એટલે આપણે આવી જાય એ મમ્મી એ રે નીચે બનસીન માથે નાખ પકડીને હું પકડી નાખ્યો બોલા આને સિટીના માણસો જ આવવા જોઈએ હીરથી બી બોલ આપણે તમારા ગામને હાથમાં રખડાવતા હોય સારું હાલો તો બસ જો આ છે અમારું એક નાનું એવું ઘર નાનું ભાડું છે 2500 ઓલું છે 4000 ના છે 2500 ડિફરન્ટ ઘણો બધો છે હાલો તો આપણે હે ને મસ્ત ને રેડી થઈ ગયા હે નાઈ ધોઈને કેમ કે અત્યારે આખો દિવસ કામ કરવાનું હોય ને સાંજે નાઈ ધોઈ લે એટલે કમ્પ્લીટ મસ્ત ના एकदम फ्रेश થઈ જાય ને થાકોડા થોડાક ઉતરી જાય ને મમ્મી मेरी मम्मी कहाँ वाह तुम देवा करे છે જય ભગવાન બધા ભગવાનને જય હો જય મા મમ્મા જય કુળદેવી જય મામા દેવ વાહ જય રાધે કૃષ્ણ જય દ્વારકાવાળા ઠાકોર બધા હે ને બધા ભગવાનના દર્શન કરી અને મેન આપણા ગીતાજીના દર્શન કરી લ્યા ભગવદ ગીતા મારી ફેવરેટ બુક બનાવે છે જમવાનું આજે જમવામાં શું બનાવશો માતાશ્રી કેવું નથી નથી કેવું કેમ નથી કેવું એટલું મસ્ત હે ઓહો તો તાજે કંઈક તો ખરાબ હશે જ મને ખબર છે મેરે મમ્મી આયકા બહુ ને એટલે થોડું ખેના સસ્તું બનાવશે થોડું બનાવવું હે સારું હાલો તો તમે બધા બની રહ્યો અને આપણે થોડું ઘણું કામ કરી નાખીને દેવરાજભાઈ બાર રમે છે જો દેવરાજભાઈ બાર બેઠા બોલો હે હું કસમથી પાણી તરસ લાગે એમ તો પાણી પીવું એમ હે પાણી પીવું હાચે ને કસમથી આ હે ને છોકરાઓને રમવા જવાનું આરો ન થાય 5-6 કિલોમીટર સુધી ઠેકડા મારીને આવતા રે ઘરે તો આપણા પાસે જ પાણી પીવા ભરાવે ને મમ્મી બારો બેહીને એમ કે પાણી દીયો બીજવા અને ભૂખ લાગી ને ત્યારે એમ કે કોથળી દો નાસ્તો દો અમને હલો બધા રોટલી ને બીજું હું પેલા કહેતી હતી ને કે આજે મમ્મી ગડબડ કર્યું છે આજે હે ને બપોરે ખીચડી હતી બરાબર ને અત્યારે કઈ નથી કર્યું અત્યારે ખાવાનું છે ઘર ને ઘી યમી રોટલી શાક કે પીઝા કે બર્ગર કે ગમે તે છે પણ મને હે ને ઘરને ઘી બહુ ભાવે તો આપણે હે ને માખણ ને ઘરને ઘી ને રોટલી ને ખાવાનું છે યસ વાહ સારું હાલો તો ફટાફટ ખાઈ લે કા બે થાકતાય નથી જયારે કેવું હું આવે ક્યુ ખોળાને દેવરાજ ને આજે શરદી થઈ ગઈ એટલે તાવ માન મિત્રો હાલો જો તો હે ને આમાં શું લખેલું ખબર ગુડ નાઇટ અને આમાં એક સ્પેલિંગ તો નથી સ્પેલિંગ મિસ્ટેક ને મસ્ત અને એકદમ પરફેક્ટ રીતે ભરેલું છે આખું બરાબર આ જો મમ્મી ભરેલું છે ને હાથથી ભરેલું છે અને એમાં શું હે મમ્મી શું કે ખબર હે એ કે જ્યારે હું આ ભર્યું ને જ્યારે કેટલા 20-30 વર્ષ આ થઈ ગયા કે હા ત્યારે એ કે મેં કે નથી તો કે હું ભણવા ગઈ હતી નથી તો કે હું સ્કૂલે ગઈ હતી બરાબર કે હું ભણી નથી અને તો ત્યારે
ઈ જમાનામાં 20 વર્ષ 22 23 જેટલા વર્ષ પહેલા તો ગુડ નાઈટ આવડું ક્યાંથી ને હે ઈ ભરી લીધું કમ્પ્લીટ કરી લીધું 20 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા ને આખું આમાં હું નામ લખેલું હે મને આજ ખબર પડી કે આમાં ગુડ નાઈટ લખેલ હે. ઓ ભાઈ સાહેબ આટલા હું વર્ષ કેવું મને આજ 23 વર્ષ થઈ ગયા ને આખું ઓછી કોઈ ઘસાઈ ગયું જોઈ લ્યો આખું એમને ઘસાઈ ગયું ને આજે એને ખબર પડી કે આમાં ગુડ નાઈટ લખેલ હે તો આ કોને તને આવી રીતે આમાં આ બધું કરી દીધું તું ઈ તો આપણે સાપલ તૈયાર આવે તો એમાં લખેલ હતું ને અત્યારે તને મારે તો ખાલી ભરવાનો ને તને એક વાર વિચાર નહીં આવ્યો કે આમાં કઈક લખેલ હે તો કઈક હતા ખરી એવું કે વિચારે કઈ વિચાર શું આવે આમાં કેમ મને ખબર પડે ગુજરાતીમાં હોય તો વળી કોણ ખોન કરીને આપણે વાંચી લઈ પણ આ ઓ ઇંગ્લિશમાં ભાઈ એમાં કઈ મને ખબર જ નથી પડતી અરે ભગવાન. ખબર પડી કે ગુડ નાઈટ લખેલ હે. હારું હાલો તો બધાને ગુડ નાઇટ આના સાથે તમને બધાને પણ ગુડ નાઇટ